મિત્રો રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આપણે કાલે પેલું બોર્ડ હમું કરાવ્યું તો કેટલો ખર્ચો આવ્યો તમે બ્લોગમાં જોડાઈ રહ્યું તમને ખબર પડી જશે. અને મિત્રો જો અમારા પ્રકાશભાઈ તો છોકરા ભેળા રમવા માંડ્યા છે. रोम रोम भाइयों सिस्टम पार देंगे. જો નોનપણની યાદો તાજી કરી નાખી નહીં પ્રકાશભાઈ. જો છોકરા ભેળા રમવા માંડ્યા છે. જો ससला एक पूरा सारा है प्रकाश भाई. हाँ छोकरा भेड़ा रमने जाए. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. मजा आवे ना आवे रमवानी ने. नॉनपणी यादो શું કહો કેવી મજા આવે રમવાની? આઉટ હા હા તો હસી ગયા. એ ટેણી ઓય શું નામ તારું? રિયા. તારું લ્યા? વિવાંત. તારું? પૂજા. અમાર પ્રકાશભાઈ. અમાર આર્યન કેલ્વિન. શું કહો કેટલા ફોલોવર થયા દુબઈ જઈને? એમ નહીં કેટલા ફોલોવર થયા દુબઈ જઈને આવ્યા? કોઈ ગિફ્ટ બિફ્ટ લાગે નહીં અમારા હાથું? તો આવ તો થોડું ચાલે યાર. દુબઈ જઈને આવ્યા પૈસા પતી ગયા. પેલા છોટે ભાઈ બડે ભાઈ ની લુખા કરી નાખ્યા. લે પકા ભાઈ આ શું કે આ દુબઈ ગયા હતા ને ચમચમ બ્રધર્સ જોડે તો કે લુખા કરી નાખ્યા કે ભાડા ના અમારા જોડે લીધા નહીં. બીજા કંથી લીધા અમે ભાડા ને. હા મેં ગૂગલ પે કર્યા હતા. કેટલા કર્યા હતા? 1000 રૂપિયા. हाँ खाओ माँ कसम. 1000 રૂપિયા તો શું થાય? 1000 રૂપિયા તો એ મમરો ખાવા તો પૂછ્યો મારતા કે ખાવા નહીં કે બીજા 5000 તો ભાઈબંધ ગંધી કરાયા હતા. એ મોજ કરાયા હતા. મેં કીધું ના કરે તો શું લેવા જાય કુંભા? તો આર્યન કેલ્વિન કુંભા ગયા હતા પણ કે પૈસા ખૂટ્યા. શું કરવાનું કે કેટલા લઈ ગયા હતા પૈસા? 10,000 લઈને ગયા હતા. 10-15,000 માં શું થાય? એ તો પ્લેનની ટિકિટ ના થાય. 1 લાખ રૂપિયા લેવું. क्या बोला तूने? 1 લાખ રૂપિયા. પ્રકાશભાઈ ને ખબર છે કેમ કે પ્રકાશભાઈ જોડે વ્યાજવા લઈ ગયો તો. કેટલા ટકે હાલે તો? 10% હાલે. 10% હાલે તો? અલ્યા મરી જા હવેલા ઓમાં બેસી તો. અને મારા હિતેશ બંકો શું કે? लेकिन एक सेकंड. આ છોકરો પેલો રમે. અરે કાળિયો એ કાળિયા અમારા હિતેશ બંકો તો નાહી ગયા છે. અને અમારા આનંદભાઈ શું કહો આનંદભાઈ? મજામાં. તો મિત્રો આર્યન કેલ્વિન હવે તમારા ઉપર કેસ થાય. તમે આ ઉઠીના પૈસા લીધા છે કે ટાઈમે આવ્યા નહીં? કેસ કરવાનો છે કે નહીં? કરી નાખવાનો હે ફૂલ બાકા. કેસ કરવાનો હોય બાપા તમારા પપ્પા જોડે ડાયરેક્ટ. બાપા કરવા દહન કેસ. પોલીસ પકડી લાવે. હા ડાયરેક્ટ. અમારે લાલો મુચ્છડ. અમારા રમેશભાઈ જબર મજા આવી. વરસાદ થોડા છોટા ચાલુ થઈ ગયા છે. અને જો પંજાબી હાર્વેસ્ટર તો ખાલી અચાનક આપણા જો પંજાબનું હાર્વેસ્ટર જોવા મળી ગયું છે. અને આ ગાડી રાતની ના પડી જો 2 હતી પણ એક તો હમી કરી દીધી કરી અને જતા રહ્યા એક ભાઈ એક ગાડી તો. અને મિત્રો જો ભર્યું ને પોણી અને આ ગાડી રાતની બગડેલી. આ જે થઈ છે કઈ તારીખ થઈ મને યાદ નહીં. કોઈ જબર કહેવાય. આજે 24 તારીખ થઈ એટલે 23 તારીખે આ જઈ રાતની આખી રાત પડી છે. હજુ આ જઈ રાતની મતલબ પડી છે રાતની ખબર નહીં ટાઈમ કેટલા વાગ્યાની પડી પણ પડી છે ખરી રાતની. તો હજુ જઈ નહીં. અને ટ્રાફિક વચ્ચોવચ્ચ થઈ. એક અહીંયા પડી હતી ને એક આગળ પડી હતી બરાબર. આજે આ ગાડી આવી જાય ને એટલામાં જ પડી હતી પણ એ હમી કરી દીધી છે. તો એ તો જતી રહી ચાણે લગભગ ગણો ને બપોરે 2 વાગ્યા જેવી. અને મિત્રો આપણે હવે બતાવશું અમારા દશરથભાઈ વરસાદમાં ફૂલ બાકા ચીકને એવું. તો ઓને આ વિડીયો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડો કે ઓને હેલિકોપ્ટર મોકલાવો. ફસી ગયા બરોબરના કલોલમાં વચ્ચે ખાઈ કરી મેં રોડ બોધ નાખ્યો અમારો. આજો રોડ ગોદી આજો સાહેલ ભાઈ આવી ગયા હે. વરસાદ કેવો પડ્યો?
વરસાદ આપણે પીપળાણામાં જોરદાર છે ને કલોલ સતરાલમાં પણ જોરદાર છે. આ જો ખાલી અને આ લુંગભાઈ આયા ને જો મોટું તો હતા ઊંઝ્યા નતા. આ પેલા ખાટલામાં કોણ ઊંઝ્યું હતું? વારથી તો ઊંઝ્યા હતા તમે જ હતા ને. અમારા કિરણભાઈ કાયલ આશિક વિડીયો બનાવે છે, ભાઈને સપોર્ટ કરજો. તો મિત્રો પ્રકાશ જો આ બાબલા જેવો લાગે. આ પેલા अरे बाप रे ये तो धोती खोल रहा है. હાથ લઈ લેજો પ્રકાશભાઈ, હાથ લઈ લો, હાથ લઈ લો. આમ તાકજો. આ મિત્રો જો શરમાઈ ગયા હેલ. પેલા દાઢી જબર હતી પડે છે બસ. એ વાત વાળી નાખ્યો મિત્રો. એ તો હું બતાવી ના પણ વાત વાળી નાખી એમ દાઢીનું કીધું ને. તો મિત્રો હવે તમને બતાવીએ કે કાલનો જો લાઇટનું બોર્ડ જે બળી ગયું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને લગભગ મિનિમમ 2500 થી 3000 રૂપિયા ખર્ચો આવ્યો હતો. અને જનરેટર ચાલુ કર્યું અને શી ખબર લાઇટના શું થયું ને પાણીના કારણે બળી ગયું હતું ને. પાણી આવ્યું તેના કારણે વરસાદનું પાણી આવ્યું હતું ને અહીંયા જો અહીંયા પાણી આવ્યું હતું ને વરસાદનું એના કારણે ભડાકા થયા હતા ને. 3000 રૂપિયા 2500 થી 3000 રૂપિયા કાલ ખર્ચો આવ્યો બરાબર. એમ તો હવે વરસાદમાં ઘડી થોડા સોટા આવ્યા ફરી હવે મજા કરીએ બરાબર. તો મળીએ ઘડીક રહી. મિત્રો ફાઇનલી આપણે થઈ ગયા છે 11:30 અને મિત્રો હજુ 48 કલાક થઈ ગયા. હજુ 48 કલાક થઈ ગયા પણ વરસાદ બંધ રહેવાનું નોંધ નહીં. તો અમારા સાહિલભાઈ જો વરસાદ ચાલુ જ છે અત્યારે. છે એટલે 48 કલાકથી એક ધારે ચાલુ છે ને. હાલે આ સાહિલભાઈને આ જો ખાટલા પર કેટલા દાડા 4 દાડા લુગડા એક જોડી લુગડા હોય એમ સાઈડ પડી શું પહેરી ડબલ લેવા જાય એમ જોડે પડે હવે આ એક છેલ્લા જોડે. મારે એવું થઈને પડ્યું હે ઉકાય ને જો ઉકાય થઈને કાલ તો પોતે દેવાની ભરવું પડે. ચાવા કરે એવું થઈને પડે છે ને વિપુલ ભાઈ. તો મિત્રો જો વરસાદ ચાલુ પેલો તો એ તો આજ તો માર ખાવા થઈ ગયો હોય. મિત્રો જો 48 કલાકથી વરસાદ ચાલુ જ છે. અમારા હિતેશ બંકો શું કહે? મિત્રો 48 કલાકથી ચાલુ જ છે ત્યાં. ડાયલોગ માર છે પાહા બોલજે. ઓહે પછી શું કરે? ઓ હા તારે ઓય ઓય બોલજી બોલજી હવે શું કહેતો કે ચોપડા ફાટી જાય. કોણ હા ગીત ગાજી એક વરસાદનું. ફાઇનલી આપણે 48 કલાકે સતરાલમાં વરસાદ ચાલુ છે. તો મિત્રો બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબાજી.